આજે આપણે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ અને સૌથી પવિત્ર તીર્થસ્થાન સોમનાથ મંદિરના અદ્ભુત અને ગૌરવશાળી ઇતિહાસની વાત કરીશું. ગુજરાતના વેરાવળ પાસે અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ ભારતીય સંસ્કૃતિના અડીખમ આત્મવિશ્વાસનું પ્રતીક છે. સોમનાથનો અર્થ છે ચંદ્રના દેવ. પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરનો ઇતિહાસ યુગો જૂનો છે. કહેવાય છે કે ચંદ્રદેવે સોમદક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થવા માટે અહીં ભગવાન શિવની આરાધના કરી હતી. શિવજીએ પ્રસન્ન થઈને તેમને શ્રાપ મુક્ત કર્યા. આ પછી ચંદ્રદેવે સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણના સમયમાં લાકડાનું મંદિર બનાવ્યું હોવાની માન્યતા છે. ઇતિહાસકારોના મતે સોમનાથ મંદિરનું પ્રથમ બાંધકામ ઈસ પૂર્વે થયું હતું. ઈસ 649માં વલ્લભીના રાજા મૈત્રકે પથ્થરનું બીજું મંદિર બનાવ્યું. સમય જતાં આ મંદિરની સમૃદ્ધિએ વિદેશી આક્રમણકારોને આકર્ષ્યા. સોમનાથ મંદિર પર સૌથી મોટો અને જાણીતો હુમલો ઈસ 1024માં મહમૂદ ગઝનવીએ કર્યો હતો. તેણે મંદિરની અપાર સંપત્તિ લૂંટી અને મંદિરનો નાશ કર્યો. જો કે ભારતના રાજાઓએ દર વખતે હિંમત બતાવી અને મંદિરનું પુનઃનિર્માણ કર્યું. મહમૂદ ગઝનવીના હુમલા બાદ ગુજરાતના રાજા ભીમદેવ પહેલા અને માળવાના રાજા ભોજ દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ઇતિહાસમાં આ મંદિર પર કુલ 17 વખત હુમલા થયા અને દરેક વખતે શ્રદ્ધાળુઓએ તેને ફરીથી ઊભું કર્યું. આઝાદી પછી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો. 13 નવેમ્બર 1947ના રોજ સરદાર પટેલે નવું મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી, જે ભારતીય સ્થાપત્ય કલા, ખાસ કરીને ચાલુક્ય શૈલી, કૈલાસ મહામેરુ પ્રાસાદ શૈલીમાં બનાવવામાં આવ્યું. મંદિરના નિર્માણ કાર્યમાં કે.એમ. મુનશીએ પણ મહત્વની ભૂમિકા ભજવી. વર્તમાન મંદિરનું લોકાર્પણ 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ, સોમનાથ મંદિર માત્ર ઇમારત નથી, પરંતુ ભારતીય શ્રદ્ધા, અસ્તિત્વ અને સંસ્કૃતિની અવિચલિત ભાવનાનું જીવંત સ્મારક છે.